અને હવે વાત કરીશું દેવસ્થાનોમાં ઉજવણીના ઘોડાપુર વિશે। યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વર્ષ 2025ના અંતિમ દિવસ અને એકાદશી હોવાથી ભક્તોની ભીડ જામી હતી। શક્તિપીઠના દર્શન કરીને માય ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી। શ્રદ્ધાળુઓએ ચાચર ચોકમાં ગરબા રમીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરી। ભક્તિભાવ સાથે નવા વર્ષની શુભ શરૂઆત થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી। 31મી ડિસેમ્બર એટલે કેલેન્ડરનો અંતિમ દિવસ, ત્યારે રાજ્ય અને દેશભરમાં દેવદર્શન અને હિન્દુ રિવાજો સાથે 31 ડિસેમ્બરની ઉજવણી કરાઈ રહી છે। અન્ય યાત્રાધામોની જેમ જ અંબાજીમાં પણ માઈ ભક્તોની ભીડ જામી છે, જ્યાં એક તરફ પશ્ચિમી સભ્યતાને અનુરૂપી ડાન્સ અને પાર્ટી કરવામાં આવતી હોય છે, ત્યારે વર્ષ 2025ના અંતિમ દિવસે માઈ ભક્તોએ ચાચર ચોકમાં મા અંબાજીની આરાધના સાથે ગરબા રમીને ઉજવણી કરી। સાથે જ આગામી વર્ષ સૌ માટે સુખાકારી લાવે તેવી પ્રાર્થના કરી। જૂના વર્ષને માતાજીની પૂજા અર્ચના, ચંડીપાઠ અને ભક્તિભાવથી જૂનું વર્ષ જે પૂર્ણ થયું તેને વિદાય કરી અને નવા વર્ષ માટે માતાજીને અને સર્વ જગતના કલ્યાણ માટે, આશીર્વાદ માટેની પ્રાર્થના કરવા માટે આવ્યા। આ તરફ